ह्रीङ्कारासनगर्भितानलशिकां सौक्लिङ्कलां बिभ्रतीं सौवर्णाम्बरधारिणीं वरसुधा धौतान्त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्भूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणीं। जय अटकेश बधाने। હા, આપણે 74 સુધી નામ જોયા હતા. શ્રી સુધાબ્દી મણિદ્વીપ મધ્યગાયે નમો નમઃ. આજે આપણે આગળ 75માં નામથી જોશું. ઓમ દક્ષાધ્વર વિનિર્ભેદ સાધનાય નમો નમઃ. 75મું નામ છે 75. સામાન્ય અર્થ એવો થાય છે દક્ષ પ્રજાપતિ, સતીના પિતા, અને એનો અધ્વર એટલે યજ્ઞ, એને વિનિર્ભેદ એટલે એનું ભેદન કરવું, એને છિન્ન ભિન્ન કરવું, એને નષ્ટ કરવું, એના સાધન રૂપ, સાધના એટલે એને કરનારા એવા માને નમો નમઃ વારંવાર નમન છે. તો લલિતા સહસ્ત્રનામમાં પણ નામ આવે છે દક્ષ યજ્ઞ વિનાશિની. હવે આમ દક્ષ એટલે જે માણસ કુશળ છે, પણ અહીંયા એક બીજા અર્થમાં એનો લેવાનો છે કે દક્ષ એટલે કુશળ ખરો, પણ અહીંયા અભિમાનીના અર્થમાં છે કે જેને માના તરફથી જ બધી શક્તિ મળી અને એને એટલું પ્રાધાન્ય મળ્યું કે પ્રજાપતિ બધા દેવતાઓનો મુખ્ય એને બનાવવામાં આવ્યો, આટલું મોટું એને માન આપવામાં આવ્યું, છતાં પણ એ જેના પરમેશ્વરના લીધે એને મળ્યું એને જે ભૂલી ગયો અને આટલો મોટો યજ્ઞનું આયોજન કર્યું, પણ એમાં શિવજીને એને સ્થાન ના આપ્યું અને આમંત્રણ પણ ના આપ્યું. અને જ્યારે સતી ત્યાં યજ્ઞમાં ભાગ લેવા માટે પહોંચે છે ત્યારે સતીનું પણ અપમાન કરે છે. તો એ જેણે માં સતીનું અપમાન કર્યું તો પોતાનું તો કર્યું, પણ જ્યારે શિવજીનો પણ યજ્ઞ ભાગ ન જોયો તો એ પ્રકૃતિ છે, મૂળ પ્રકૃતિ અને પરમેશ્વરથી અભેદ છે, એ જ્યારે વિફરે છે ત્યારે વિનાશ કરી નાખે છે. આપણે જોઈએ છે ક્યાંય પણ પ્રકૃતિનું સ્વરૂપ જ્યાં સુધી સૌમ્ય હોય, જ્યાં સુધી નદી સૌમ્ય બનીને વહેતી હોય ત્યાં સુધી તો જીવનદાયીની હોય, બધા ખેતરોને પાણી પૂરું પાડતી હોય, નહેરો દ્વારા પીવાનું, પાક જવા માટે. પણ જો એ વિફરે એનું સ્વરૂપ અને પૂર આવી જાય તો વિનાશ સર્જી દે. એવી જ રીતે હવા એ પણ જો વિનાશનું સ્વરૂપ કરે, એક વાવાઝોડું બની જાય તો એ પ્રલય રૂપ થઈ જાય છે. તો એવી રીતે અહીંયા પ્રકૃતિ એ જ્યારે એને માની આરાધના કરી તો એના ઘરે સતી રૂપે માં પુત્રી રૂપે જન્મ્યા, પણ એનો અર્થ એમ નથી કે એને ભગવાનને ભૂલી જવાનું, પરમેશ્વરને ભૂલી જવાનું. તો આ દક્ષના યજ્ઞનો જે વિધ્વંસ થયો તો એમાં આદ્ય શક્તિ મૂળ પ્રકૃતિથી આ સહન ન થયું અને એટલે એને એનો વિધ્વંસ કરવામાં એની કારણભૂત બની, એની સાધના એની સાધન રૂપ બની. તો આમાં આચાર્ય એવી રીતે સમજાવે છે કે એક દાખલા તરીકે સૂર્ય છે અને એક સામે નાનો અરીસો છે, કે અરીસામાં સૂર્યનું પ્રતિબિંબ પડે છે. આપણે નાનપણમાં જોયું હશે એવી રીતે આમ કરીને પ્રતિબિંબને પ્રકાશથી બીજી જગ્યાએ ભીત ઉપર કે એમ ચમકાવતા હતા. તો જો એ અરીસો એમ સમજવા માંડે કે જાણે કે હું જ બધે આ પ્રકાશ ફેલાવું છું તો એનું અભિમાન કહેવાય. તો એ રીતે જે એવો જીવ છે કે જે શક્તિ સૂર્ય પાસેથી જેમ અરીસો પ્રાપ્ત કરે, જેમ શક્તિ પરમેશ્વર પાસેથી પ્રાપ્ત કરે છે, પણ પોતાને જ સર્વસ્વ માનીને અહંકારમાં ગર્વમાં ચૂર થઈ જાય છે. તો એનો નાશ કરવા માટે પછી પ્રકૃતિ પોતે એનો ધ્વંસ કરે છે. તો સૂર્ય તો સ્વયં પ્રકાશ છે, એટલે અહીંયા એમ કહેવાય કે દક્ષિણામૂર્તિ જે ભગવાનનું નામ છે, અને એ જ દક્ષ ઉપરથી દક્ષિણામૂર્તિ પરથી દક્ષ, તો દક્ષ એનો જીવ છે, અહંકારી જીવ છે, અને દક્ષિણામૂર્તિ એ સ્વયં પ્રકાશ એવા ભગવાન શિવજી છે. તો એ પરમેશ્વરની શક્તિ એટલે જ્યારે પોતાને દક્ષ રૂપી જીવ જ્યારે પોતાને અહંકારમાં સર્વસ્વ સમજવા માંડે છે ત્યારે એનો શક્તિ જે છે એ એનો ધ્વંસ કરે છે, નાશ કરે છે. અને અહીંયા એક એમ પણ આવે છે કે સંપૂર્ણ આપણે
આપણા માટે આ નામ દ્વારા શું સાર મળે છે કે પરમેશ્વરે આપેલી શક્તિનું જો આપણે અભિમાન કરીએ અને એને જ ભૂલી જઈએ, આપણને એમ થાય કે અમે મારા બળબૂતા ઉપર કર્યું, મારી બુદ્ધિથી મેં આ કામ કર્યું, મારામાં આટલી આવડત હતી એટલે મેં કર્યું, તો એ એક મોટું પાપ છે. અને એવા અભિમાની જીવ જે છે એ જ દક્ષ છે. અને પછી એના માટે પ્રકૃતિ એને બોધપાઠ શીખવાડે છે અને એના અભિમાનનો નાશ કરે છે. તો જ્યારે આપણે પુરાણોમાં રાવણ પણ જોઈએ છે કે ખૂબ બળશાળી હતો અને પરમેશ્વરને શિવજીનો અનન્ય ભક્ત હતો. શિવજી માટે એને સ્તોત્ર પણ રચ્યા અને પરમેશ્વર પાસેથી બધા વરદાનો પણ પ્રાપ્ત કર્યા, પણ એટલો બધો અભિમાની હતો. તો એના અભિમાનનો નાશ કરવામાં કોણ કારણભૂત બને છે? તો શક્તિ સીતા રૂપે, એ જ એની સાધન બને છે. એટલે અહીંયા ભલે ધ્વંસ શિવજીની જટામાંથી નીકળેલા વીરભદ્રે કર્યું હોય કે શિવજીએ એનો મસ્તક ઉડાડી દીધું હોય, પણ ખરેખર એ શક્તિને સહાયથી જ આ કાર્ય થયું હતું, શક્તિની પ્રેરણાથી જ થયું છે, શક્તિની ઈચ્છાથી જ થયું છે. એટલા માટે અહીંયા માને જેમ લલિતા સહસ્ત્રનામ પણ આવે છે દક્ષ યજ્ઞ વિનાશિની, એવી રીતે અહીંયા દક્ષાધ્વર વિનિર્ભેદ સાધનાય નમો નમઃ. આગળનું નામ જોશું. શ્રીનાથ સોદરી ભૂત શોભિતાય નમો નમઃ. શ્રીનાથ, શ્રી એટલે લક્ષ્મી, એના નાથ એટલે વિષ્ણુ. તો વિષ્ણુના સોદરીભૂત, સોદરીભૂત એટલે સહોદરી, એટલે કે ભાઈ બહેનના સંબંધના રૂપે અહીંયા નામ આવે છે. એવી રીતે જે શોભાયમાન છે એવી માને વારંવાર નમન છે. તો લલિતા સહસ્ત્રનામમાં પણ આવા નામ આવે છે, વૈષ્ણવી, વિષ્ણુ રૂપિણી. તો અહીં માને લક્ષ્મીપતિ, વિષ્ણુની સોદરી કે સહોદરી કરીને જે સંબોધન છે, તો એમાં એક ગર્ભિત અર્થ એવો છે કે પરમ તત્વ, પરમ શિવ અને એની શક્તિ શાક્ત સંપ્રદાય પ્રમાણે. અત્યારે આપણે આ લલિતા અષ્ટોત્તર શતનામાવલી કરીએ છીએ, એ શાક્ત સંપ્રદાયનું સ્તોત્ર છે. તો એના તત્વ પ્રમાણે શિવ, પરમ શિવ અલ્ટિમેટ છે અને એની શક્તિ સાથે અભિન્ન છે. એ શક્તિ જ્યારે લીલા કરવામાંથી એમાંથી અલગ થાય છે, ત્યારે જો એ પુરુષનું વિગ્રહ સ્વીકાર કરે છે, ધારે છે, તો એ વિષ્ણુ બને છે. વિષ્ણુ એટલે સર્વવ્યાપક, જે બધા જ જળ ચેતન ચરાચરમાં સૃષ્ટિમાં જે વ્યાપીને રહે, એ વિષ્ણુ, એને વિષ્ણુ કહેવાય. તો આપણે ગણપતિનો પણ જે શ્લોક બોલીએ, શુક્લાંબરમ ધરમ વિષ્ણુ, તો ઘણાને એમ થતું હશે કે એ આપણે જાણે કે વિષ્ણુ માટે બોલે છે, પણ એ ગણેશજીનો છે. તો વિષ્ણુ શબ્દ જે છે એ વ્યાપકતાને દર્શાવે છે. તો જ્યારે પુરુષનો વિગ્રહ હોય તો એ વિષ્ણુ કહેવાય છે, જ્યારે જો એ સ્ત્રી રૂપ ધારે છે તો એ લલિતાંબિકા બની જાય છે. પણ કહેવાનો અર્થ એ છે કે બંને તત્વ એક જ છે. એકને જ જેને જે ઈષ્ટ હોય, જે વૈષ્ણવ સંપ્રદાયના લોકો પણ શ્રીયંત્રની પૂજા કરે છે, એની પણ એક અલગ પદ્ધતિ છે, ને શાક્તના લોકો પણ કરે છે. તો બંનેમાં ભેદ નથી, બંને એક જ છે. તો લોક રક્ષણ માટે જ્યારે વ્યાપીની બને છે ત્યારે એને નારાયણી કહેવાય છે. આપણે સપ્તશતીના 11મા અધ્યાયમાં જોશું તો જે માની દેવો સ્તુતિ કરે છે શુંભ નિશુંભના વધ પછી, તો એમાં નારાયણી નમોસ્તુતે, સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. એમાં બધામાં નારાયણી નમોસ્તુતે, નારાયણી નમોસ્તુતે. તો એ નારાયણીનું પણ રૂપ લે. તો નારાયણ અને નારાયણમાં કોઈ ભેદ નથી, બંને એક જ તત્વ છે. તો એ પરમ તત્વ અને શક્તિ પણ બે નથી, એ પણ અભેદ છે, પણ જગતના કાર્ય કરવા માટે, લીલા કરવા માટે બે બને છે. એટલે આમ હરિ અને હરમાં ભેદ નથી, એ પણ આ નામ આપણને સમજાવે છે કે હરની શક્તિ જ સ્ત્રી રૂપે નારાયણી બને છે. તો એવી આ સહોદરી, નારાયણની સહોદરી નારાયણી, એ શોભાયમાન માને વારંવાર નમન છે. એના પછીનું નામ ખૂબ સરસ અદ્ભુત નામ છે, ઓમ ચંદ્રશેખર ભક્ત આરતી ભંજનાય નમો નમઃ. તો ચંદ્રશેખર એટલે શિવજી, એનું આ મહામૃત્યુંજય જેવું આ નામ છે. આપણે ચંદ્રશેખર અષ્ટકમાં પણ આ નામ જોઈ ગયા છીએ. તો ચંદ્રશેખરના જે ભક્ત છે એના આરતી, આરતી એટલે એના દુઃખ, દર્દ, સંકટ, એને ભંજનાય, એનું ભંજન કરનાર, એને દૂર કરનાર, એને ભંજન કરનારી માને
વારંવાર નમન છે. એટલે એક એક નામની અંદર માના કાં તો તત્વ રૂપે ગુણ, કાં તો ઉપનિષદ પરક ગુણ, જ્ઞાન પરક ગુણ, કાં તો ઉપાસના પરક કોઈ સાધના, અને અહીંયા એનું ઉપાસના પરક નામ છે કે એનો સ્વભાવ બતાવે છે કે માં પોતાના ભક્તોના સંકટ દૂર કરે એ તો છે, પણ અહીંયા કે છે કે ચંદ્રશેખરના પણ જે ભક્ત હોય, કારણ કે શિવ અને શક્તિ એક જ છે, તો શિવજીના જે ભક્ત હોય એના પણ આરતી, એના પણ દુઃખને, એને પણ એ ભંજન કરનારી છે, એને દૂર કરનારી છે, એના સંકટ કષ્ટને હરનારી છે. તો અહીંયા એમ કહેવાય છે કે શિવજી જે દયા કે કરુણા કરે છે, એ દયા કરુણાની જે શક્તિ રૂપ છે એ માં પોતે જ છે. કારણ કે શિવજી શક્તિ વગર તો એક આટલું સ્પંદન કરવા માટે પણ શક્તિમાન નથી. તો એટલે અને માને શિવજી અત્યંત પ્રિય છે, એટલે જે શિવજીની આરાધના કરતા હોય એ ભક્તો પણ માને પ્રિય છે, એટલે માં એમના દુઃખ જોઈ નથી શકતી. તો અહીંયા એક બીજો પણ મર્મ એવો છે કે ચંદ્રશેખર જ કેમ કીધું, ચંદ્રશેખરના ભક્તોની આરતી, તો અહીંયા એક ગર્ભિત રીતે માર્કંડેય મુનિનું પણ સંદર્ભ આવે છે. તો માર્કંડેય ઋષિ જ્યારે નાનો બાળક હતો, આપણે ચંદ્રશેખર અષ્ટકમાં જોઈ ગયા કે એને જ્યારે મૃત્યુનો પાસ એના ગળામાં પડે છે, ત્યારે એનો જમણો હાથ જે છે એ શિવલિંગ ઉપર ધરીને રાખે છે એક હાથે, અને બીજા હાથે એટલે શિવલિંગને વળગીને પ્રાર્થના કરે છે. તો ત્યારે માંથી એનું આ દુઃખ જોઈ નથી શકાતું, અને એટલે મૃત્યુ જેવા મહાન ભયને પણ દૂર, નાના મોટા ભયને દૂર કરે, નાના મોટા પીડા સંકટને દૂર કરે, એ તો સાવ સહજ વાત થઈ ગઈ. પણ અહીંયા આ નામ ચંદ્રશેખર ભક્ત કહીને એમ કીધું છે કે જેના પર મૃત્યુ, અટળ મૃત્યુ આવે છે, જેના ભાગ્યમાં વિધાતાએ મૃત્યુ લખી દીધું હતું, અલ્પ આયુ હતો, એને મૃત્યુ દૂર કરે છે એટલું જ નહીં, પણ એને ચિરંજીવ બનાવી દે છે, એટલે કે એને અમર બનાવી દે છે. તો અને જે લોકો નર્મદા પરિક્રમા કરવા જાય છે એમાં ઘણા લોકોને આ માર્કંડેય ઋષિના પણ દર્શન થાય છે, અને સૌથી પહેલી નર્મદા પરિક્રમા ની શરૂઆત કરનારા પણ માર્કંડેય ઋષિ છે. તો એવા આ માર્કંડેયનો પણ અહીંયા ઉલ્લેખ આવે છે કે એ જ્યારે મૃત્યુનો પાસ એના ગળામાં આવે છે ત્યારે કયા નામથી પોકારે છે, તો માને કે છે ચંદ્રશેખર 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 પાહી મામ, ચંદ્રશેખર 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 રક્ષમામ. તો યમને પણ સંભળાવી દીધું કે ચંદ્રશેખર આશ્રયે મમ કિં કરિષ્યતિ વૈ યમઃ, હે યમ તું મને કાંઈ નહીં કરી શક, કારણ કે હું ચંદ્રશેખરના આશ્રયમાં છું. તો એવા જેનાથી પછી શિવજી તત્કાળ પ્રસન્ન થઈ જાય છે, એવી માને લલિતા સહસ્ત્રનામમાં દુઃખહંત્રી, સર્વાપદ નિવારણી, આવા બધા નામોથી પણ લલિતા સહસ્ત્રમાં નામમાં નવાજવામાં આવે છે. તો અહીંયા ચંદ્રશેખર ભક્તારતી ભંજનાય નમો નમઃ. આગળ આવે છે સર્વોપાધિ, સર્વ ઉપાધિ એનો સંધિ છે, સર્વોપાધિ વિનિર્મુક્ત ચૈતન્યાય નમો નમઃ. તો કોઈ નામ તો સીધે સીધા ઉપાધિને દર્શાવતા હોય, કોઈ પુરાણની કોઈ વાતને કોઈ દર્શાવતા હોય, દક્ષના યજ્ઞની વાત આવી, એવી રીતે આગળ ચાલીને ભંડાસુરની પણ વાત આવશે. તો કોઈ એવા હોય કે જેમાંથી આ બધા નામ શું છે, માના નામ, માનો મહિમા, માના ગુણ, માના તત્વ. તત્વ એટલે માનું સાર. આપણે એક વિગ્રહ રૂપે ભજતા હોઈએ, પણ ખરેખર એ ચૈતન્ય કેવું બનેલું છે, તો એવું જે બ્રહ્મ તત્વ છે, એ જે ઉપનિષદમાં જેનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે, એવું જે પ્રતિપાદિત તત્વ છે, એવું અદ્ભુત આ નામ છે સર્વોપાધિ વિનિર્મુક્ત ચૈતન્યાય નમો નમઃ. તો પરમ તત્વના શાસ્ત્ર પ્રમાણે 3 રૂપો કહેવામાં આવે છે સમજાવવા માટે. આમ તો એક પરમ તત્વ જ બધે વિલસી રહ્યું છે, પણ આપણી સમજમાં આવે એટલા માટે એક તો નિરુપાધિક, એટલે કે જેને કોઈ ઉપાધિ આપી ન શકાય, જે નિર્ગુણ નિરાકાર બ્રહ્મ છે, જે અજ અમર છે, જે સચ્ચિત આનંદ, જે સત્તા માત્ર છે, જે ચૈતન્ય માત્ર છે, એ એનું એક રૂપ છે. પણ એ આપણી ઇન્દ્રિયોની પકડમાં આવે એવું નથી, એટલે ભગવાન થોડું એક એવું રૂપ ધારે છે કે જે ભક્તોની ઉપર લીલા કરવા માટે એક સાકાર રૂપ, એક સગુણ સાકાર કે નિર્ગુણ
એવું આપણે જોઈ શકીએ, અનુભવી શકીએ એવું એક રૂપ, એક અવતાર રૂપે ધારણ કરે છે, એને ઈશ્વર કહેવાય છે. તો એ ઈશ્વર જે છે એ માયાયુક્ત એવું બ્રહ્મ છે, અને એમાં સોપાધિક એટલે એને ઉપાધિ, માયાની ઉપાધિ એને ધારણ કરેલી છે. હવે જીવ જે છે એના પછી એ પણ માયાધારી છે, માયાયુક્ત છે, પણ જીવમાં અને ઈશ્વરમાં શું ફરક છે? તો બહુ મોટો ભેદ છે. ઈશ્વર જે છે એ માયાપતિ છે, એને માયાને અધીન કરેલી છે, એને માયા પરવશ કરીને જન્મ લેવા માટે બાધ્ય નથી કરતી, પણ એ પોતાની સ્વેચ્છાએ લીલા કરવા માટે અવતાર લે છે. એ કઈ કર્મોને વશ થઈને, પૂર્વજન્મના કર્મોને લીધે નથી અવતાર રૂપે આવતા. પણ જીવ જે છે એ માયાને અધીન છે, એને માયા અધીન નથી, એ માયાના વશમાં છે, અને એટલા માટે એ પરવશ થઈને પોતાના પૂર્વજન્મના કર્મોને પૂરા કરવા માટે, ઋણાનુબંધ પૂરા કરવા માટે જન્મ લેવો પડે છે. તો આવા જે એના 3 ભેદ છે, તો એમાં આ બધી ઉપાધિ આવે છે જીવની સાથે. જેમ કે આપણે એક જ ચૈતન્ય છે, પણ એ જો એ સ્ત્રી ના શરીરમાં હોય તો આપણે એને સ્ત્રી રૂપે કહીએ છીએ. એવી રીતે એ ચૈતન્ય પુરુષ શરીરમાં હોય, પશુ પંખી રૂપે હોય, જીવ જંતુ રૂપે હોય, તો અંદર સાર રૂપે જે છે એ ચૈતન્ય છે, પણ ઉપરના રેપર, ઉપરના કન્ટેનર, ઉપરના સાધન, ઉપરની ઉપાધિ એ અલગ અલગ છે. તો ઉપાધિ વગર પણ ચૈતન્ય રહી શકે છે. જેમ કે કોઈનું મૃત્યુ થાય તો એનું શરીર એ પંચમહાભૂતમાં મળી જાય છે, એનું નામ પણ ચાલ્યું જાય છે, નામ રૂપ બંને ચાલ્યું જાય છે, પણ ચૈતન્ય તો રહે જ છે, ચૈતન્ય નાશ નથી પામતું. એટલે એવી રીતે આ જે બ્રહ્મ, એકવાર કોઈએ બહારના બીજા સંપ્રદાયના કહો કે બીજા દેશના લોકોએ આપણા દેશમાં જ્યારે શંકરાચાર્ય હતા ત્યારે એમને એકવાર એવો પ્રશ્ન પૂછી લીધો હતો કે તમારા આટલા બધા વેદો ને ઉપનિષદો ને તમારા આટલા બધા ગ્રંથો ને પુરાણો ને, એ તો આટલું બધું તો બહુ કહેવાય એમ કે તમારું શાસ્ત્ર. જેમ કે એ લોકોનું એક જ પુસ્તક હોય છે પોતાના ધર્મ ગ્રંથનું, તો બાઇબલ કહો કે ગ્રંથ સાહેબ કહો કે કુરાન કહો. તો એમ થોડી ટીકા કરતા એમણે એમ કીધું કે મને આટલું બધું તમારું બહુ લાંબુ છે, કોઈ એક વાક્યમાં એનો સાર કહો. ત્યારે ભગવત પાદ જે આદ્ય શંકરાચાર્ય છે એને કીધું એક નહીં, હું તમને અડધા વાક્યમાં જ એનો આખા અમારા ધર્મ ગ્રંથોનો, સનાતન ધર્મનો સાર કહી દઉં. તો એમણે ત્યારે આ વાક્ય કીધું, બ્રહ્મ સત્ય જગન મિથ્યા. આ અડધું વાક્ય છે, અને આગળ છે જીવ બ્રહ્મૈવ ના પરહ, જેનો અર્થ છે કે બ્રહ્મ એ જ સત્ય છે, વાસ્તવિકતા છે, જગન મિથ્યા, જગત મિથ્યા છે. હવે મિથ્યાને એટલે ખોટું નથી કહી શકાતું, ખોટું એટલે કે હોય જ નહીં, પણ એવું નથી. જ્યારે દોરડીમાં અંધારાને લીધે સાપ પ્રતીત થાય છે, તો પ્રતીત થાય છે ત્યારે ખરેખર જ પ્રતીત થાય છે, અને એને લીધે ભયને લીધે શરીર કાંપવા માંડે, છાતી ધડધડવા માંડે, શરીર ઉપર પરસેવો આવી જાય, એ બધા લક્ષણો જાણે કે સાચો સાપ હોય એને લીધે ઉત્પન્ન થતા એવા જ લક્ષણો ઉત્પન્ન થાય છે. પણ એટલા માટે એ સાપ છે એવું પણ ન કહી શકાય, અને નથી, સાવ નથી એવું પણ ન કહી શકાય. એટલે જેને કહેવાય કે અસત્ય પણ નથી કહેવાતું અને સત્ય પણ નથી કહેવાતું. એટલા માટે એને માટે શબ્દ છે મિથ્યા, એટલે કે ભ્રામક, ન હોય છતાં પણ હોય એવું લાગે, એને કહેવાય માયા, અને એને કહેવાય મિથ્યા. તો જીવ બ્રહ્મૈવ ના પર, જીવ બ્રહ્મૈવ એટલે જીવ જ બ્રહ્મ છે. જો એમાંથી માયા કાઢી નાખવામાં આવે તો જીવ જ બ્રહ્મ છે. ના પર એટલે એ બંનેમાં ભેદ નથી, બંને એક જ છે. તો આ જે એક વાક્યમાં આપણા આખા ધર્મનો, અદ્વૈત વેદાંતનો બધો સાર આવી જાય છે. તો એ જ ઇનડાયરેક્ટલી અહીંયા આ નામમાં બતાવવામાં આવ્યું છે કે સર્વોપાધિ વિનિર્મુક્ત ચૈતન્યાય નમો નમઃ. એટલે ઉપાધિ હોય કે ન હોય, એ બધી ઉપાધિથી વિનિર્મુક્ત, એનાથી મુક્ત થઈને, બધી ઉપાધિ હટી જઈને, ગળી જઈને, ખરી જઈને, નાશ પામીને પછી પણ જે બાકી રહે છે એ ચૈતન્ય, એવા ચૈતન્યને વારંવાર નમન કરું છું. તો જેમ કે એક ઉદાહરણ એવું પણ આપી શકાય કે એક જળ રાશિ છે, જેમ કે જળ તત્વ, એ આપણે બધા જાણીએ છીએ, પણ એ જો ખાડામાં હોય જળ પડેલું વર્ષાનું, તો આપણે એને ખાબોચિયું કહીએ છીએ. થોડું વધારે ઊંડો ખાડો હોય તો આપણે એને કૂવો કહીએ છીએ.
જો વધારે પહોળો એવી પરિસરમાં વધારે બહુ મોટો ખાડો હોય તો એને કહેવાય તળાવ, કે તળાવ ખોદાયો, કૂવો ખોદાયો. એવી રીતે એનાથી પણ વધારે મોટી જગ્યામાં ઘેરાયેલું જળ હોય તો આપણે એને સરોવર કહીએ છીએ. અને વહેતું જળ હોય તો ઝરણું કહીએ છીએ. વધારે જોરથી વહેતું હોય, વધારે જળરાશિ હોય તો નદી કહીએ છીએ. અને એક જગ્યાએ અનંત રાશિ એકઠી થયેલી હોય છે તો એને સમુદ્ર કહીએ છીએ. પણ એમાં સાર તત્વ શું છે? તો જળ રાશિ છે. આ બધું ન હોય, દાખલા તરીકે પૃથ્વી ન હોય, કોઈ ખાબોચિયું ન હોય, કે ખાડો પુરાઈ જાય, કે તળાવ પુરાઈ જાય, તો પણ જળ નાશ નથી પામતું. જળ તત્વ એમને એમ જ રહે છે. તો એવા ઉદાહરણ દ્વારા બતાડવામાં આવે છે કે એક સાર રૂપ જે ચૈતન્ય છે એ ઉપાધિ નષ્ટ થતા પણ અખંડ એક રસ રહેલું છે. જેમ કે એક ઘડા હોય જુદી જુદા કલરના, તો કોઈ લાલ કલરનો હોય, કોઈ સફેદ કલરનો હોય, કોઈ કાળા રંગનો હોય. તો ઉપાધિથી આપણે એને ભેદ કરીને કહીએ કે આ રંગનો ઘડો છે, આ નાનો છે, આ મોટો છે, આવા આકારનો છે, આવા આકારનો છે, આ સુરાઈ છે, આ માટલું છે. પણ એની અંદર જે આકાશ રહેલું છે એ બધું એક જ છે. ઘડો ફૂટી જાય, સુરાઈ ફૂટી જાય, તો એની અંદરના આકાશનો નાશ થતો નથી. એટલે એવી જ રીતે શાસ્ત્રમાં ઘટાકાશ, મઠાકાશ કહેવામાં આવે છે. એક ઘડાની અંદરનું આકાશ કે ઓરડાની અંદરનું, એટલે કે મઠની અંદરનું આકાશ, એ મઠની દિવાલો પડી જાય, તોડી નાખવામાં આવે તો એ મહાઆકાશ જે છે એની સાથે એકરૂપ જ છે. ક્યારે એનાથી એના વિભાગ થયેલા જ નથી. આપણે ખાલી એમ કહીએ છીએ કે આ રૂમની અંદરનું, મઠની અંદરનું આકાશ છે, આ ઘડાની અંદરનું આકાશ છે. તો માયાના પડદાને લીધે આ બધો ભેદ દેખાય છે. અને માયાના પડળ હટી જાય તો બધું અખંડ એકરસ છે અને બીજું કઈ છે જ નહીં. તો આમાં આપણે એક જે વૈશ્વિક પ્રાર્થના કરીએ છીએ એ પણ આમાં સમાઈ જાય છે. કારણ કે આપણે જો આ નામને સરખા અર્થમાં લઈએ અને આ ઉપાધિ રહિત એવા ચૈતન્યને ઓળખ કરીએ, ધીમે ધીમે એને સમજવાની કોશિશ કરીએ, આપણી બુદ્ધિમાં જો એ વાત ઉતરે તો આવી પ્રાર્થના આપણાથી થાય છે કે સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, માં કચ્છિત દુઃખ ભાગ ભવે. કારણ કે બધાની જ અંદર એક જ ચૈતન્ય રહેલું છે. એટલે બધાની ભલાઈમાં આપણી ભલાઈ સમાઈ જાય છે. એટલે બધાના ભલાની, બધાના ક્ષેમની, સ્વાસ્થ્યની પ્રાર્થના આપણા સનાતન ધર્મમાં કરવામાં આવે છે. એક વ્યક્તિગત પ્રાર્થના ક્યારે હોતી નથી. ગાયત્રીમાં પણ અમે બધા અમારા બધાની બુદ્ધિને સન્માર્ગે પ્રેરિત કરો, એમ બધાની પ્રાર્થના છે. તો આ માં જે છે એ ઉપાધિ ધારે છે અને એ બધી ઉપાધિમાં વ્યાપેલી રહે છે. પણ ઉપાધિ દૂર થતા પણ એમાં માનો કે ચૈતન્યનો નાશ થતો નથી. એવી રીતનું આ નામ જે છે એ માના સાત્વિક તત્વાર્થ સ્વરૂપનો મહિમા બતાડે છે. અને આવા બધા નામને વારંવાર આપણે એના પર ચિંતન કરીએ તો જે વ્યક્તિમાં આપણને ભેદ દેખાય છે. એટલે પછી આપણામાં જે ઘણા બધા વૃત્તિઓ ઉદ્ભવે છે, જેમ કે આપણામાં સરખામણી થાય, કોઈની તુલના થાય, કોઈનામાં દોષ દ્રષ્ટિ આવે, ઈર્ષા આવે, સ્પર્ધા આવે, તો એ બધું ભેદને લીધે જ છે. પણ જે સંતો હોય છે એને આવા બધી ભેદોથી જે મુક્ત થઈ ગયા હોય છે, બધામાં જ એક જ ચૈતન્યને જોય છે, તો એમાં વિભેદીકરણ કરતા નથી. એટલે પછી બ્રહ્મરૂપ જ બધાને સમજે છે. પોતે પણ બ્રહ્મરૂપ, સામે પણ બધા બ્રહ્મરૂપ. તો આપણો નરસિંહ મહેતો કહે છે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સામે. તો એવી જયારે બ્રહ્મમય, બ્રહ્માકાર દ્રષ્ટિ થઈ જાય છે ત્યારે ત્યાં સુધી પહોંચવા માટે આવા નામ આપણને મદદરૂપ થાય છે. એના અર્થ સમજીને જયારે આપણે એનું ચિંતન કરીએ, એનું ગાયન કરીએ, એનું પઠન કરીએ, એનું પારાયણ કરીએ ત્યારે તો પછી કોઈને કાંઈ કહેવાનું, કોઈને સમજાવવાનું, કોઈને શું કહેવાય અક્કલ આપવાનું, શીખવવાનું એવું કંઈ રહેશે જ નહીં. બધું જ બ્રહ્મરૂપ છે તો પછી કોને શું કહેવાનું, બધું વાવા. આ સ્ટેજ સુધી પહોંચવા માટે આ બધા આપણા પ્રયત્ન છે. આગળનું નામ છે ઓમ નામ પારાયણ અને પારાયણા અને અભિષ્ટ. અહીંયા સંધિ થયેલી છે.
નામ પારાયણાભિષ્ટ ફલદાયૈ નમો નમઃ. તો અહીંયા લખ્યું છે કે જે લોકો માના ભક્તના નામોનું પારાયણ કરે છે એને અભિષ્ટ એટલે કે એને જે ઈચ્છનીય વાંછનીય એવું ફળ આપનારી અને માને વારંવાર નમન છે. અને આ સંતોએ ભક્તોએ અનુભવેલું છે અને એટલા માટે અત્યારે આની વાત અગસ્ત્ય મુનિ એમને હયગ્રીવ ઋષિ આ સમજાવી રહ્યા છે માના તત્વ વિશે અને માના સ્વરૂપ વિશે. તો એમ કે છે એટલે પ્રેરણા આપે છે કે નામનું પારાયણ કરવું જોઈએ, માના નામોનું પારાયણ, કારણ કે અભિષ્ટ ફલદાયક એ બી માતા છે અને એમાં કોઈ સંદેહ નથી, અનુભવેલી વસ્તુ છે. હવે અહીંયા ઘણા સ્તોત્રમાં આપણે જોઈએ છે કે એમાં છેલ્લે લખેલું હોય છે કે આનું ત્રિસંધ્ય પઠન પઠે નિત્યમ, તો એવું પઠન શબ્દ આવેલો હોય છે. તો પઠન જુદું છે અને પારાયણ જુદું છે. અહીંયા ખાસ આ નામ આપેલું છે કે નામ પારાયણ અભિષ્ટ ફલદાયૈ. તો એક યાંત્રિક વાચન કરી જવું, ઉચ્ચારણ કરી જવું એને પઠન કહેવાય છે. તો જ્યારે પારાયણ આખો બહુ ગર્ભિત અર્થ છે કે એમાં એક નિયમબદ્ધ, એક પ્રિફરેબલી એક સમયે એક જગ્યાએ બેસીને તમે એનું વાંચન કરો, પઠન કરો, એને શ્રવણ કરો, એના અર્થને સમજો, તો એમાં ડૂબી જાઓ. એટલે કે આવા એના ભવ્ય, એના એવા દિવ્ય ભાવમાં અર્થ સમજીને ભાવથી એમાં રમમાણ થઈ જાઓ, એને પારાયણ કહેવાય છે. અને એમાં શ્રદ્ધા મુખ્ય છે. તો આ એક શાસ્ત્ર છે, આ એક સ્તોત્ર એક શાસ્ત્ર જ બની જાય છે. જેમ કે સૌંદર્ય લહરી પણ એક સ્તોત્ર છે 100 શ્લોકોનું, પણ એને તંત્રનો આખો એક ગ્રંથ કહેવામાં આવે છે. એટલે એમાં કારણ કે એક એક શ્લોકમાં મંત્ર શક્તિ રહેલી છે. તો અહીંયા પણ આ દરેક નામ 16 અક્ષરના છે એટલે એક મંત્ર રૂપ છે, ષોડશી મંત્ર રૂપ છે. તો એટલા માટે એમાં એક શાસ્ત્ર છે અને એટલે એમાં એક એટલી બધી અતિન્દ્રિય દ્રષ્ટિવાળી એવી એક રચના કરેલી હોય છે કે કયા નામ પછી કયું નામ, એમાં કયા શબ્દો ખાસ. જેમ કે શંકર ભગવાનના હજારો નામ હોય, પણ એમાંથી અહીંયા ચંદ્રશેખરને જ લેવામાં આવ્યું. તો ચંદ્રશેખર એક અમૃતમય, મૃત્યુંજય એવું નામ છે. તો એવી રીતે અહીંયા માના બધા જ નામ, દરેક નામ એ મંત્રરૂપ છે, દિવ્ય છે, મહાન, અદ્ભુત છે. એક એને સાધના સમજીને એનો અભ્યાસ કરવામાં આવે ત્યારે એને પારાયણ બને છે. તો કોઈ વાર એમ લાગે કે હું તો આ કેટલાય વખતથી સ્તોત્ર બોલું છું પણ કાંઈ મને ફરક જીવનમાં લાગતો નથી. તો એમાં જે ઈચ્છતા હોય એ ફળની આશાથી કંઈક તમે પારાયણ કરતા હો તો એ પ્રાપ્ત ન થયું, તો એનો અર્થ એમ જ કે તમે નામ પારાયણ થઈને, એના પરાયણ થઈને નથી કર્યું. એટલા માટે નામ પારાયણમાં એક સંકલ્પ લઈને ભાવાત્મક રીતે એકાગ્રતાથી જપ કરવા જોઈએ. એમાં નિયમિતતા હોવી જોઈએ, એમાં નિરંતરતા હોવી જોઈએ, એમાં પછી અખંડિતતા હોવી જોઈએ. એમાં એમ નહીં કે આજે મને ટાઈમ નથી, આજના હવે પાઠ કાલે કરી લે, આજે મને જરા મોડું થઈ ગયું છે, આજે બહાર જવાનું છે, તો એ પછી પારાયણ નથી બોલતું. એટલા માટે 7 દિવસનું પારાયણ હોય, માસ પારાયણ હોય, એવી રીતે જેવી રીતે કે સુંદરકાંડનું હોય, ભાગવતનું હોય 7 દિવસનું. તો એ આવી રીતે પારાયણ એટલે કે એની તમે શરીરને અને મનને એક શિસ્તબદ્ધ કરો છો, એક તમે એની યોજના કરો છો, એક એનું તમે દિનચર્યા બનાવો છો, એક તમે એનું ટાઈમ ટેબલ બનાવો છો કે મારે આ ટાઈમે આટલા દિવસમાં આ કામ કરવાનું છે. અને જો રોજ નિયમિત કરવાના હોય તો પછી એ નિયમ જ બની જાય છે. તો એ પદ્ધતિસરથી, નિયમથી, એકાગ્રતાથી, પ્રેમથી, ભાવથી, અર્થપૂર્ણ રીતે જ્યારે કરવામાં આવે અને એને લીધે જીવનમાં શારીરિક અને માનસિક એક વ્યવસ્થા, એક શિસ્તબદ્ધતા સર્જાય, ત્યારે જગદંબાની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય છે. અને આવા ભક્તો જે હોય છે એ ફક્ત પ્રેમપૂર્વકના આવા નામ જાપથી જ બધું ફળ પ્રાપ્ત કરી લે છે, એનાથી જે મહાન બની ગયા છે. તો આમ નામમાં જે મંત્ર શક્તિ છે, અર્થ શક્તિ છે, એ આપણું ભાગ્ય ચેન્જ કરવા માટે પણ સમર્થ છે. તો એવા મહાન ભક્તો જે હોય છે એ હંમેશા અત્યારે કલિયુગમાં તો ખાસ કરીને નામ પારાયણ ઉપર, નામ જપ ઉપર જ. અને ભગવાને ગીતામાં પણ કીધું કે જપમાં, બધા યજ્ઞોમાં હું જપ યજ્ઞ છું. તો એ યજ્ઞ પણ પારાયણની દ્રષ્ટિથી કરવો જોઈએ. એટલા માટે અહીંયા નામ પારાયણ અભિષ્ટ ફલદાયૈ નમો નમઃ.
બીજું છે કે લલિતા સહસ્ત્રનામમાં પણ આવે છે નામ પારાયણ પ્રીતા, અને હજી એક નામ આવે છે માતૃકા વર્ણ રૂપિણી. તો શાક્ત સંપ્રદાયમાં માની ઉપાસનામાં અકારથી લઈને ક્ષકાર સુધીના નામો દ્વારા પણ પારાયણ કરવામાં આવે છે. તો આપણે માતૃકા જોતી વખતે ખડગનાલામાં જોયું હતું, તો અ ઉપરથી અક્ષરા, હા, તો આકર્ષિણી, અમૃતા, આકર્ષિણી, અને છેલ્લે હંસવતી, ક્ષમાવતી. તો એ બધા જે નામો જોયા હતા, તો એ બધા જ વર્ણમાળાના અક્ષરોને પણ માતૃકાઓમાં પણ માની ભાવના કરીને એ માતૃકા દ્વારા પણ પારાયણ કરવામાં આવે છે. તો શરીરના ષટ ચક્રો ઉપર એ પેલા ઉપર મતલબ કે કંઠથી શરૂ કરીને નીચે મૂલાધારથી લઈને આજ્ઞા સુધી સીધા અને પછી પાછા ઊંધા, એવી રીતે ભાવના કરીને દરેક ચક્ર ઉપર ધ્યાન કરી ત્યાં રહેલી જે માતૃકા વર્ણ રૂપિણી માં છે એના વર્ણમાળાના જે અક્ષરો છે એના ઉપર ધ્યાન કરીને એ રીતે પણ નામનું પારાયણ લોકો કરતા હોય છે. તો એને પણ નામ પારાયણ કહેવાય છે. તો નામ પારાયણા ભિષ્ટ ફલદાયે નમો નમઃ. આગળનું નામ છે સૃષ્ટિ સ્થિતિ તિરોધાન સંકલ્પાયે નમો નમઃ. તો માના જે પંચકૃત્ય છે એમાંથી અહીંયા 3 લેવામાં આવ્યા છે. તો સૃષ્ટિ સ્થિતિ તિરોધાન એ જે સંકલ્પ માત્રથી જ આ 5 પંચકૃત્ય કરે છે એવી માને નમો નમઃ વારંવાર નમન છે. તો લલિતા સહસ્ત્રનામમાં પણ આવે છે સૃષ્ટિકર્ત્રી આવે છે, પંચકૃત્ય પરાયણ આવે છે. તો જગતમાં માના પંચકૃત્યો કહેવાય છે. હવે બીજા શાસ્ત્રોમાં 3 જ દેવતા અને 3 કૃત્યોની વાત આવે છે કે સૃષ્ટિ, સ્થિતિ અને સંહાર. પણ શાક્ત સંપ્રદાયમાં 5 કૃત્ય આવે છે, એમાં 2 બીજા વધારાના આવે. તો અહીંયા એને કહેવાય કે ઉપલક્ષ્ય ન્યાય કહેવાય. ઉપલક્ષ્ય ન્યાય એટલે અમુક વસ્તુ મૂકી હોય તો એનાથી ઉપલક્ષણ તરીકે જે રીડ બિટવીન ધ લાઇન્સ કહેવાય, એટલે જે નથી આપી એને પણ એનો પણ એમાં સમાવેશ થઈ જાય છે. તો સૃષ્ટિ, સ્થિતિ અને લયમાંથી 2 લીધા છે, એટલે સૃષ્ટિ, સ્થિતિ, લય, અને તિરોધાન અનુગ્રહમાંથી પહેલું લીધું છે તિરોધાન, એટલે 5 અહીંયા સમજવાના છે. તો અહીંયા એમ આ નામ બતાડે છે કે માના સંકલ્પ માત્રથી આ 5 કૃત્યો થાય છે. તો અહીંયા માના કૃત્યો વિશેની વાત છે. તો અહીંયા સંહાર કરતા પણ લય શબ્દ વાપરવામાં આવે છે. તો લય જે છે એ ક્યારે કહેવાય કે બધું એક જે પંચમહાભૂતમાંથી બન્યું હતું એ છૂટું પડીને પંચમહાભૂતમાં લીન થઈ જાય છે, એટલે લય થઈ જાય છે, એમાં એનો સમાવેશ થઈ જાય છે. હવે એના પછી હવે એ બધું છૂટું હોય પણ એ બધું પંચમહાભૂતને પણ એક આવૃત કરી દેવામાં આવે, એના પર આચ્છાદન કરી દેવામાં આવે, એના પર એક પડદો નાખી દેવામાં આવે, એને ઢાંકી દેવામાં આવે, એને કહેવાય તિરોધાન. એટલે કે આખી જગતની સૃષ્ટિને બધું જ જે એક છૂટું પડ્યું હોય પંચમહાભૂતમાં એને પણ પાછું મૂળમાં સમાવેશ કરી લેવામાં આવે, એના ઉપર એક આચ્છાદન નાખી દેવામાં આવે, તો એને કહેવાય તિરોધાન. તો સૃષ્ટિ, સ્થિતિ અને લયના પંચકૃત્ય કરવા માટેના શક્તિઓ જે છે તો બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર, તિરોધાન માટેના ઈશ્વર, અને છેલ્લું અનુગ્રહ છે એને માટે સદાશિવ. તો અનુગ્રહ એટલે પુનર્સર્જન, પછી દરેકના જે કર્મો હોય એના પ્રમાણે એને એના માટે. હવે અનુગ્રહને પણ આચાર્ય એમ કહે છે કે આપણે કહેવાય અનુપઠન, તો ફરીથી. તો એવી રીતે ફરીથી ગ્રહણ, અનુગ્રહ એટલે ફરીથી ગ્રહણ કરવું. શું ગ્રહણ કરવું? તો જે પહેલાની વાસનાઓ હોય, જે પહેલાના સંકલ્પો હોય, ઈચ્છાઓ હોય, એ જે વાસના મૂળ રૂપે પડેલી હોય, બીજ રૂપે પડેલી હોય, એને જીવ ફરીથી ગ્રહણ કરે છે અને એને ફરીથી નવો જન્મ આપવામાં આવે છે એ પૂરી કરવા માટે, એ ઋણાનુબંધ પૂરા કરવા માટે. તો અહીંયા કર્મોના પ્રમાણે જીવ ફરીથી સૃષ્ટિમાં જ્યારે શરીર ગ્રહણ કરે છે એને ફરી ભગવાનની કૃપાથી અનુગ્રહ કર્યો કહેવાય છે. તો અહીંયા દિવસ દરમિયાનમાં પણ આ 5 કૃત્યો આપણા દરેકના શરીરમાં થતા હોય છે. તો આચાર્ય એમ સમજાવે છે કે આપણો જન્મ થયો એટલે સૃષ્ટિ, પછી સ્થિતિ એટલે આખા દિવસ દરમિયાન આપણે જે બધા કર્મો કરતા હોઈએ છીએ,
અથવા તો એમ સમજીએ કે રાત્રે આપણે સૂઈ ગયા અને પછી જ્યારે જાગૃત થઈએ છીએ ત્યારે આપણે જાણે કે ફરીથી નવો જન્મ થાય છે. અને પછી સ્થિતિ એટલે આખા દિવસ દરમિયાન આપણા જુદા જુદા જે ક્રિયાઓ ચેષ્ટાઓ કરીએ છીએ એ આપણી સ્થિતિ છે. અને જ્યારે પાછા આપણે સૂઈ જઈએ છીએ ત્યારે આપણી બધી વૃત્તિઓનો લય થઈ જાય છે, આપણી બધી ઇન્દ્રિયોનો પણ લોપ થઈ જાય છે, આપણને સંભળાતું બંધ થઈ જાય છે, દેખાતું બંધ થઈ જાય છે, આપણને કોઈ વસ્તુનું ભાન રહેતું નથી. અને એનાથી પછી પણ તિરોધાન એટલે બધું ભૂલાઈ જાય છે આગળનું બધું. ત્યારે તમે કોઈ પડ્યા હોય અને નીંદરમાંથી તરત ઝબકાવો તો એને જલ્દીથી કાંઈ યાદ પણ ના આવે કે હું ક્યાં છું, શું છું, એમ કેટલો વખત સૂતો. તો ત્યારે એક વસ્તુ યાદદાસ્તમાંથી વહી જાય છે, એને ઢાંકી દેવામાં આવે છે. પણ જ્યારે સવારે પાછા આપણે ઉઠીએ છીએ, જાગૃત થઈએ છીએ, અને આપણે નથી ઉઠતા, ભગવાન ઉઠાડે છે તો આપણે ઉઠીએ છીએ. આપણે ભલે એમ પોતાને સમજતા હોય કે હું તો વગર અલાર્મે મારી તો આંખ ઉઘડી જ જાય ના, પણ ઘણી વાર જ્યારે છેલ્લી પળ આવે ત્યારે આંખ નથી ઉઘડતી, તમે કેટલા પણ હોશિયાર હો. તો એ જે આપણી આંખ ઉઘાડે છે, જે આપણને અંદર ચૈતન્ય બેઠેલું છે, આપણા હૃદયમાં જે લલિતા બેઠેલી છે, એ ચૈતન્ય રૂપિણી એના સંકલ્પ માત્રથી આપણને જાગૃત કરે છે. તો એ આપણા પર ફરીથી અનુગ્રહ કરે છે. એટલે આપણે આગલા દિવસે સૂતા હોય ત્યારે આપણી જે વિચાર હોય, આપણે મારું નામ શું છે, હું ક્યાં રહું છું, આપણી જે બુદ્ધિ હોય, આપણી ઈચ્છા હોય, વાસના હોય, એ બધું સહિત આપણને પાછું જાગૃત અવસ્થામાં આપણે આવે છે. બાકી જેને અલ્ઝાઇમર ને એવું થયું હોય છે તો એની પરિસ્થિતિ જોજો, એ લોકોને પોતાનું નામ યાદ નથી રહેતું, એ લોકોને ચિત્તભ્રમ જેવા થઈ જાય છે, જમ્યા કે નથી જમ્યા યાદ નથી રહેતું. તો આ બધો જે અનુગ્રહ છે કે આપણને બધું યાદ રહે છે, એ પણ 5 કૃત્યો પણ અંદર રહેલા ચૈતન્યને લીધે આપણી અંદર ચાલુ રહે છે. આમાં પણ જે વિશિષ્ટ જીવો છે, જે મહાન ભક્તો છે, એ લોકો જ્યારે આ ભ્રાંતિમાંથી દૂર થાય છે કે જીવન મૃત્યુના ચક્કરમાંથી જેને આ તત્વ માનું સમજાઈ જાય છે કે આ પંચકૃત્યો માના ચૈતન્યથી ચાલી રહ્યા છે, તો એને માટે પછી અનુગ્રહ થાય છે. અનુગ્રહ થાય છે એટલે એ અહીંયાથી નથી જાગતો દિવસમાં, પણ એ આ બ્રહ્મમાંથી જ જાગી જાય છે. અને એને આ જન્મ મૃત્યુના ચક્કરમાંથી જ, એનો બંધનમાંથી જ એનો મોક્ષ છુટકારો થાય છે. તો સૃષ્ટિ સ્થિતિ સંહાર, આપણા નોર્મલ ક્લેસમાં સંહાર એટલે શરીરનો નાશ, અને પછી બંધન એટલે ફરીથી પાછું ચક્રમાં આવવું જન્મ મૃત્યુમાં, અને એને બદલે એને મળે છે, એ ભક્તોને મળે છે મોક્ષ. તો એવી જે માં છે કે જે આ 5 કૃત્યો, અને એને કઈ આયાસ નથી કરવો પડતો, કોઈ કઈ એને બહુ મોટું કાર્ય, કોઈ શક્તિ વાપરવી નથી પડતી, ખાલી સંકલ્પ માત્ર. ઉન્મેષ નિમિષોત્પન્ન ભુવનાય, તો ઉન્મેષ નિમિષ ખાલી આંખના પલકારામાં જ અનેક બ્રહ્માંડોને સર્જન કરી લે છે. તો એવી માને, જે સંકલ્પ માત્ર આટલું કરી શકે છે, એવી માને વારંવાર નમન છે. આજે આપણે અહીંયા જ અટકશું.